મોબાઈલથી ઘણા નુકસાન પણ થાય છે અને ફાયદા પણ થાય છે. મોબાઈલ સતત જોવાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. મોબાઈલ સતત જોવાથી આપણા આંખોને નુકસાન થાય છે. આપણી એકાગ્રતામાં ઘટાડો થાય છે અને અભ્યાસ પણ બગડે છે. નામ છે સોલંકી અસ્મિતા. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો કહીશ. મોબાઈલથી થતા નુકસાનો જેમ કે રાત્રે મોડા સુધી ફોન જોઈએ તો આંખોને નુકસાન થાય છે. રાત્રે આપણે મમ્મી પપ્પા સાથે બેસવી તો સારું રહે છે અને મોબાઈલમાંથી આપણે સારા બનવું ખરાબ બનવું એ આપણા હાથમાં છે. આપણા ભણવામાં અભ્યાસ બગડે છે. આપણે સ્કૂલે જવી તો આપણું ધ્યાન બીજે હોય છે. નકરા એ જ વિચાર આવે છે કે આપણે ઘરે જઈને હું તરત ફોન લઈશ, હું આ ગેમ રમીશ, હું આ રમીશ. આપણે ફોનમાં પણ ફ્રી ફાયરની ગેમ આવે છે જેનાથી અંગૂઠાનો પણ નુકસાન થાય છે. રાત્રે ઊંઘમાં પણ આપણે રમતો રમતા હોઈએ છીએ જેથી આપણા હાથને પગને આખા શરીરને નુકસાન થાય છે. આજે હું તમને મારા ગામડે એક પ્રસંગ બન્યો હતો તે કહીશ. એક 7મા ધોરણમાં એક છોકરી ભણતી હતી. તેના પપ્પા અને મમ્મી ખૂબ જ કહેતા હતા તું ફોન વાપરમાં તને ખૂબ જ નુકસાન થશે. એ રાતના દિવસ ખૂબ જ ફોન વાપરતી હતી. રાત્રે એ ચાર્જિંગમાં ફોન રાખીને ફોન જોતી હતી તો ફોનની બેટરી ફૂલ થઈ ગઈ હતી અને બ્લાસ્ટ ફોન થયો એટલે એના આખો હાથ હતો એ લિંક થઈ ગયો. મારું નામ છે રાઠોડ ભરત. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો વિશે જણાવીશ. આપણે ગાડી હાંકતા હોય તો ફોન ઉપાડવો જોઈએ નહીં, કારણ કે એમાં આપણું એક્સિડન્ટ પણ થઈ જાય છે. અને આપણે રોડ પર ચાલતા હોય ત્યારે ફોનમાં વાત કોઈના જોડે કરવી નહીં, કારણ કે વાંથી આવીને પણ એક્સિડન્ટ થઈ જાય છે. આજે હું તમને એક નાનો પ્રસંગ કહીશ. એક દિવસ એક છોકરો તેના પપ્પા આવ્યા હતા. પછી તેના પપ્પાનો ફોન લીધો હતો પણ તેમાં ચાર્જિંગ નહોતું. પછી તે ચાર્જિંગમાં રાખીને ફોન રમતો હતો. ત્યારે બેટરી બ્લાસ્ટ થઈ અને છોકરાનું મૃત્યુ થઈ ગયું હતું. અસ્તુ. જય હિન્દ. નમસ્તે, માનવ વિશેષણ છે. હું 8મો અભ્યાસ કરું છું. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો કહીશ. મોબાઈલથી ફાયદા થાય છે, નુકસાન પણ થાય છે. તેમાંથી હું આજ નુકસાન વિશે કહીશ. મોબાઈલ જોવાથી બાળક ભણવાનું ભૂલી જાય છે અને તે આખો દિવસ મોબાઈલમાં અડા રહે છે. અને જ્યારે લોકો બહાર જાય છે ત્યારે લોકો બીજા સાથે રમતા નથી અને મોબાઈલમાં જોવે છે, જેનાથી તે એકલા થઈ જાય છે. અને મોબાઈલમાંથી થતા રેડિયેશનથી અક્ષર મૃત્યુ પણ થાય છે. અને તેનાથી શિક્ષણ પણ અઘરે છે અને એકાગ્રતા ઓછી થાય છે. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાન વિશે કહીશ. મોબાઈલ જોવાથી ઘણા બધા નુકસાન થાય છે, જેમ કે એકાગ્રતા ઘટવી, મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. નમસ્કાર, મારું નામ શિયાળા ગુફા છે. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો વિશે કહીશ. મોબાઈલથી ઘણા બધા ફાયદાઓ છે અને નુકસાનો પણ છે. મોબાઈલ જોવાથી એકાગ્રતા ઘટે છે. મોબાઈલથી આપણે આંખોને નુકસાન થાય છે. મોબાઈલ જોવાથી મગજને નુકસાન થાય છે.